નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સાદો રોકડ મેળ જોયો તો આજે બે ખાનાવાળા રોકડ મેળના બે દાખલા આપણે ગણવાના છે. એક ઉદાહરણ ગણીશું, એક દાખલો ગણીશું. તો સૌપ્રથમ આપણે એક ઉદાહરણ ગણીએ. ઉદાહરણ છે બે ખાનાવાળા રોકડ મેળમાં વટાવ અને રોકડના ખાનાવાળો. તો વટાવ અને રોકડના ખાનાવાળો આપણે દાખલો ગણવાનો છે. ધોરણ 11 નામના મૂળ તત્વો પ્રકરણ 7 એમાં ઉદાહરણ 2 જે અગાઉ આપણે ચર્ચા કરી હતી. તો ઉદાહરણ 2 અહીંયા વિગત આપી છે આપણને કે નીચેના વ્યવહારો પરથી ગિરીશભાઈનો બે ખાનાવાળો રોકડ મેળ, એમાં કીધું છે રોકડ અને વટાવના ખાનાવાળો તૈયાર કરવાનો છે 2015 ની. તો ઉપર વિગત લખશું આપણે શ્રી ગિરીશભાઈનો બે ખાનાવાળો રોકડ મેળ. તો શ્રી ગિરીશભાઈનો બે ખાનાવાળો રોકડ મેળ ગિરીશભાઈનો બે ખાનાવાળો. હવે જો એમાં ઉપર લખવું હોય તો લખાય, ન લખો તો કઈ વાંધો નહીં, કારણ કે તમે જે બે ખાના છે એ દોરવાના છો. રોકડ મેળ અહીંયા આ રોકડનું ખાનું આવશે, આ વટાવનું ખાનું આવશે. આગળ આપણે અગાઉ જોયું એમ કે બે ખાના તો ખાતા વહી પાના નંબર ને એ ફિક્સ જ છે, એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં, એ એમનેમ લખવાના છે. પછી આ જાવકનું ખાનું એમનેમ દોરવાનું, અને અહીંયા તારીખની ખાનું એમનેમ જે છે એઝ ઇટ ઇઝ. તો હવે અહીંયા પાછું ઉધાર બાજુ આ વટાવ, પછી અહીંયા ખાતા વહી પાના નંબર, અહીંયા પહોંચ નંબર, અહીંયા તારીખનું ખાનું, તો પહેલું તારીખનું ખાનું, અહીંયા ઉધાર બાજુ, અહીંયા આવક લખશું, અને આ બાજુ જાવક લખશું. આવક અહીંયા પહોંચ નંબર, અહીંયા ખાતા વહી પાના નંબર, અહીંયા આપેલ વટાવ આવશે, અહીંયા રકમ રૂપિયા અથવા રોકડ રૂપિયા, અહીંયા પાછી તારીખ આવશે, જમા બાજુ આવી, અહીંયા આવક લખ્યું તો અહીંયા જાવક લખશું, અહીંયા વાઉચર નંબર, અહીંયા ખાતા વહી પાના નંબર, મળેલ વટાવ આવશે, અને અહીંયા રકમ રૂપિયા અથવા રોકડ રકમ રૂપિયા, રોકડ રૂપિયા, આ જમા બાજુ છે એટલે જમા. તો આ રીતે ખાના દોરાઈ જાય પછી દાખલાની શરૂઆત કરવાની, ઉપર ટાઇટલ લખવાનું, એટલે એમાંય તમારે દાખલો સાચો પડી જાય. એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે, આવક છે આ બાજુ લખવાની છે, જાવક હોય તો જમા બાજુ લખવાનું છે. બીજી વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે વટાવ છે એ કયો લખવાનો છે, તો રોકડ વટાવ હોય એ લખવાનો છે, વેપારી વટાવની નોંધ થશે નહીં, આ ધ્યાન રાખવાનું છે. તો પહેલો વ્યવહાર છે 2015 માર્ચ 1 શરૂઆતની રોકડ શિલક 8000. તો અહીંયા પહેલા 2015 માર્ચ 1
બાકી આગળ લાવ્યા અથવા તો શરૂની શિલક જે લખો તે, અને એ રોકડના ખાનામાં 8000 રૂપિયા થશે. બીજો વ્યવહાર છે ચોથી તારીખે 6000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. તો 6000 નો માલ છે, 10% વેપારી વટાવ છે, એ 10% વેપારી વટાવ બાદ કરીએ તો 600 રૂપિયા બાદ થાય, એટલે 600 જાય તો બાકી રહેશે 5400. એટલે ખરીદ ખાતે અહીંયા 5400 રૂપિયા જાવક થશે. વટાવ છે એ વેપારી વટાવ છે એટલે લખવાનો નથી. આ ખાસ હમણાં મેં કીધું ધ્યાન રાખવાનું છે. હમણાં હું બોલ્યો કે અહીંયા બે વટાવ આવે, એક વેપારી વટાવ અને એક રોકડ વટાવ, એટલે એ બેમાંથી એક જ લખવાનું છે. પછી 7 તારીખે પ્રવીણને, જો અહીંયા તમે આ રીતે લખવું હોય તો લખી શકો રોકડ ખરીદી, એટલે ખ્યાલ રહે, બાકી કઈ જરૂર નથી. રોકડ ખરીદી છે એ સમજાય. હવે 7 તારીખે છે પ્રવીણને 3000 નો માલ રોકડેથી 5% રોકડ વટાવે વેચ્યો. જો કહી દીધું છે કે રોકડેથી અને રોકડ વટાવે વેચ્યો છે, તો અહીંયા વેચાણ ખાતે આવશે. હવે એમાં તારીખ આપી છે 7 અને રકમ આપી છે 3000 નો માલ 5% રોકડ વટાવે, એટલે અહીંયા લખો ઓલાની જેમ રોકડ વેચાણ, એટલે ખબર પડે કે અહીંયા રોકડ સિવાયનું વેચાણ આવે નહીં. તો 3000 ના 5% 150 રૂપિયા થાય, એટલે 150 રૂપિયા વટાવમાં 2850 રૂપિયા છે એ અહીંયા નોંધાશે. પછી 10 તારીખે 4000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. જો વેચ્યો છે 4000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો, એટલે આવક થશે. તો અહીંયા પાછી તારીખ આવશે 10 તારીખ. વેચાણ ખાતે આ જ રીતે લખો રોકડ વેચાણ. હવે જુઓ તમે તો એ તારીખમાં એવું કીધું છે કે 4000 નો માલ છે, એમાં 10% એટલે 400 બાદ કરો એટલે 3600 થશે. એ 3600 ના પાછા 5% રોકડ વટાવ છે, એટલે 180 રૂપિયા. 3600 ના 5% થાય એટલે 3600 માંથી 180 જાય તો 3420 રૂપિયા રોકડા આવશે. અને 180 રૂપિયા છે એ આપેલ વટાવ કહેવાય. તારીખ છે 12 તારીખ ગોપાલ ફર્નિચર માર્ટમાંથી ₹5000 નું ફર્નિચર ખરીદ્યું. હવે ગોપાલ ફર્નિચર માર્ટમાંથી આપણને એવું કીધું છે કે ફર્નિચર ખરીદ્યું છે, એટલે એ વ્યવહાર છે એ ઉધાર અથવા શાખનો વ્યવહાર છે, એટલે અહીંયા કોઈ નોંધ થશે નહીં, કારણ કે શાખનો વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે, એટલે આ વ્યવહારની અહીંયા નોંધ થશે નહીં. નીચે સૂચનામાં લખવું હોય તો તમે લખજો કે ભાઈ તારીખ 12 નો વ્યવહાર શાખનો વ્યવહાર હોવાથી નોંધ થશે નહીં. 15 તારીખે વિષ્ણુને 10/1/20 એટલે 1020 ના હિસાબ પેટે ચૂકતે હિસાબે 1000 ચૂકવી આપ્યા. હવે 15 તારીખે ચૂકવા એટલે જાવક થઈ. અહીંયા 15 તારીખ વિષ્ણુને ચૂકવા છે, તો વિષ્ણુ લેનાર છે એટલે વિષ્ણુ ખાતે અહીંયા 20 રૂપિયા વટાવ કહેવાય. 1000 ને 20 ચૂકવવાના હતા, આપણે ચૂકવીએ છે 1000 રૂપિયા, તો 1000 ને 20 સામે 1000 રૂપિયા ચૂકવીએ છે, તો 20 રૂપિયા વટાવ મળ્યો કહેવાય. પછી 16 તારીખે કમિશનના 900 ચૂકવ્યા, જાવક થઈ. તો અહીંયા 16 તારીખે કમિશન ખાતે જાવક થાય છે, રોકડા ચૂકવ્યા છે 900 રૂપિયા. પછી
18 તારીખે કમલેશ પાસેથી લેણા રૂપિયા 1560 હિસાબ ચૂકતે પેટે 1500 રોકડા મળ્યા. જેમ આ વિષ્ણુનો વ્યવહાર હતો એમ અહીં 18 તારીખે આવક થઈ 1500 ને આપણે 60 રૂપિયા લેવાના હતા. કોની પાસેથી? કમલેશ પાસેથી. એને 1500 રોકડા ચૂકવી દીધા. તો આપનાર છે કમલેશ, રોકડા આવશે તો અહીંયા કમલેશ ખાતે અહીંયા 60 રૂપિયા છે એ વટાવ અને 1500 છે એ આવક થશે. એટલે કમલેશમાંથી 1560 નીકળી જશે લેવાના થાય. હવે 20 તારીખે પગારના 2000 અને મજૂરીના 400 ચૂકવ્યા. તો બંને ખર્ચ છે 20 તારીખે પગાર ખાતે અહીંયા રોકડના ખાનામાં 2000 અને 400 રૂપિયા છે એ જ તારીખે મજૂરી ખાતે. તો એ 400 રૂપિયા મજૂરી છે એ ચૂકવી છે એટલે એ અહીંયા 400 રૂપિયા રોકડમાં મજૂરી ખાતે આવશે. પછીનો વ્યવહાર છે 23 તારીખે વિશ્વા પાસેથી 2000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે. રોકડેથી ખરીદ્યો. શું કીધું? વિશ્વા પાસેથી 2000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે. રોકડેથી ખરીદ્યો. હવે ચોખ્ખું કહી દીધું છે રોકડેથી ખરીદ્યો એટલે જાવક થાય. તો અહીંયા 23 તારીખે ખરીદ ખાતે રોકડ ખરીદી. હવે અહીંયા તમે જુઓ તો એ 2000 નો માલ છે 10% વેપારી વટાવે એટલે 200 જાય. 10% રોકડ વટાવે એટલે 1800 માંથી 10% જાય તો 180 રૂપિયા અને અહીંયા 1620 રૂપિયા આવશે. એ 10% ની તો મોડે થઈ શકે અને મને આવડે છે. તમારે કેલ્ક્યુલેટરમાં જોતા રહેવાનું. પછી 26 તારીખે ધંધામાં રોકડ લાવ્યા 4000. તો 26 તારીખે આવક થઈ તો અહીંયા લખવાનું છે મૂડી ખાતે અને 4000 રૂપિયા છે એ લખવાના છે. પછી 28 તારીખે મહેશ્વરી એન્જિનિયરિંગ માંથી 8000 નું યંત્ર ખરીદ્યું. જે પૈકી 5000 ચૂકવી આપ્યા. બાકીના નાણાં ચેકથી 1 માસ પછી ચૂકવવાના છે. 8000 નું યંત્ર ખરીદ્યું, જે 5000 ચૂકવ્યા. તો આપણે જે 5000 ચૂકવ્યા છે એની જ નોંધ કરવાની થશે. તો બાકીના છે એ પછી ચૂકવવાના છે. એટલે 28 તારીખે અહીંયા યંત્ર ખાતે આપણે યંત્ર ખરીદ્યું છે એના 5000 ચૂકવ્યા છે એ 5000 લખવાના છે. હવે કોઈ વ્યવહાર છે નહીં તો હવે આપણે ટોટલ કરવાનો અને બાકી કાઢવાની છે. તો અહીંયા આપણે ટોટલ જોઈએ તો આ રોકડ વટાવમાં ખાલી એમનો સરવાળો મૂકી દેવાનો 390 રૂપિયા થાય છે. અને આ બાજુ જુઓ તો 70 8 ને 4 12 ને 5 17 નો સાતડો વધી 1 11 ને 14 ને 15 ને 4 19770 રૂપિયા થાય છે. અને એ અહીંયા આપણે મૂકવાના છે. એમાં અહીંયા 200 રૂપિયા એમનો મૂકી દેવાના, આમાં બાકી નહીં કાઢવાની. હવે આ 19770 આવે છે એમાંથી આ સરવાળો બાદ કરીએ. ડાયરેક્ટ મને આવડે છે મેં કીધું તો દો 2 ને 5 7 13 ને 4 17 ને 6 23 ને 4 27 વધી 2 ને 5 7 ને 8 ને 2 10 ને 11 ને 5 16 ને 3 19 3425 રૂપિયા 50 રૂપિયા આ બાકી આગળ લઈ ગયા. એટલે કે એ અહીંયા 3450 રૂપિયા એ બાકી આવશે.
એપ્રિલ પહેલીએ બાકી આગળ લાવ્યા એટલે આ રીતે અહીંયા આપણો દાખલો પૂરો થશે. 3450 આવી ગયા. હવે બીજો દાખલો એક આપણે ગણવો છે. આગળ વધીએ. હવે દાખલા નંબર આપણે 5 ગણીએ છીએ સ્વાધ્યાયમાં. એમાં વિગત આપી છે કે નીચેના વ્યવહારો પરથી રિદ્ધિનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ બનાવવાનો છે. તો અહીંયા શું લખશું આપણે? શ્રી રિદ્ધિનો બે ખાનાવાળો રોકડ મેળ. એમાં રોકડ અને બેંક છે તો અહીંયા આવશે રોકડ ખાતું, રોકડ રકમ રૂપિયા, અને અહીંયા આવશે બેંક રકમ રૂપિયા. એ જ રીતે આ બાજુ પણ આવશે રોકડ રકમ રૂપિયા, અને અહીંયા આવશે બેંક રકમ રૂપિયા. તો હવે દાખલા ઉપર જઈએ આપણે. તો સૌ પ્રથમ આપ્યું છે 2015 મે પહેલી. તો અહીંયા 2015 મે પહેલી. જો તમને પહેલું આપ્યું છે શરૂઆતની રોકડ શિલક 4000 ને બેંક શિલક 6000, બેયની ઉધાર બાકી હોય તો રોકડ શિલક 4000 રોકડના ખાનામાં અને બેંક શિલક છે 6000 બેંકના ખાનામાં. અહીંયા તમે બાકી આગળ લાવ્યા અથવા મેં તમને કીધું એમ શરૂની રોકડ શિલક એ રીતે લખશો તો પણ ચાલશે. એટલે બે ચાલે છે. આપણે જે લખીએ બાકી આગળ લાવ્યા લખીએ છીએ. હવે બીજી તારીખે મોનિકાને 5000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. મોનિકાએ જરૂરી રકમનો ચેક આપ્યો જે તરત જ બેંક ખાનામાં ભરી દીધો. મોનિકાએ આપણે માલ વેચ્યો છે. મોનિકાને આપણે માલ વેચ્યો. કેટલો? 5000 નો માલ. 10% વેપારી વટાવ. તો એ 10% વેપારી વટાવ ગણીએ એટલે 500 રૂપિયા બાદ થાય. મોનિકાએ જરૂરી રકમનો ચેક આપ્યો ને બેંકમાં ભર્યો એટલે બેંકમાં આવક થઈ. શું થયું? બેંકમાં આવક થઈ. તારીખ છે 2 અને અહીંયા લખવાનું છે વેચાણ ખાતે. અહીંયા હવે આપણે બેંકમાં લખવાના છે 4000 ને 500 રૂપિયા. કારણ કે 5000 નો માલ છે, 10% વેપારી વટાવ છે, એ 500 બાદ થાય પણ એની કોઈ નોંધ થશે નહીં. હવે 4 તારીખે રૂપિયા 2000 નો પગાર પેટે અને રૂપિયા 100 નો 100 દલાલી પેટે રોકડા ચૂકવી આપ્યા. તો આ બંને ખર્ચ છે, જાવક છે. તો અહીંયા મે 4 પેલા પગાર ખાતે. હવે જો અહીંયા કોઈ સ્પષ્ટતા નથી એટલે આપણે રોકડા ચૂકવ્યા છે. તો 2000 રૂપિયા પગાર છે એટલે રોકડના ખાનામાં પગાર. પછી 400 રૂપિયા 100 રૂપિયા છે દલાલી. તો એ પણ અહીંયા લખો દલાલી ખાતે. અહીંયા તારીખ નહીં લખો તોય ચાલશે ને લખશો તોય ચાલશે. 100 રૂપિયા રોકડના ખાનામાં લખવાના છે. 6 તારીખે 3000 રૂપિયા બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા એટલે જાવક થઈ. પણ ક્યાં? બેંકમાં. કેટલા ઉપાડ્યા છે? 3000 રૂપિયા 6 તારીખે. તો અહીંયા જાવક થઈ પણ અંગત ખર્ચ માટે છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તારીખ 6 અંગત ખર્ચ આવે એટલે આપણને ખબર છે કે આપણે ઉપાડ ખાતે લખીએ છીએ. સમજાય છે? અહીંયા આ ધ્યાન રાખવાનું છે કે અંગત ખર્ચ છે એટલે ઉપાડ ખાતે આવશે. હવે આગળનો પછીનો વ્યવહાર છે કે 10 તારીખે 6000 નો માલ હિરેનને વેચ્યો. હિરેને 4000 રોકડા અને બાકી રકમનો ચેક આપ્યો છે. ચેક બેંકમાં ભરી દીધો. તો વેચ્યો છે હિરેનને. આવક થાય છે તારીખ 10 વેચાણ ખાતે. અહીંયા હમણાંની જેમ લખવું હોય તો તમે લખી શકો છો રોકડ
વેચાણ હમણાં લખ્યું તેમ અહીંયા પણ લખો રોકડ આ વેચાણ. તો હવે આપણે જોઈએ તો 6000 નો માલ વેચ્યો છે, 4000 રોકડા આવ્યા, તો રોકડના ખાનામાં 4000 અને 2000 નો ચેક છે, બાકીના એટલે 2000 અને ઈ બેંકમાં ભરી દીધો છે એટલે અહીંયા બેંકમાં 2000 એ વધશે. તો હવે પછી 12 તારીખે 5000 નો માલ ખરીદ્યો અને રકમ ચેક થી ચૂકવી જાવક છે, પણ એ બેંકમાંથી જાય છે એટલે ખરીદ ખાતે આવશે. અહીંયા ખરીદ ખાતે રૂપિયા બેંકમાંથી જાય છે, 5000 રૂપિયા ચેક થી ચૂકવ્યા છે એટલે આ રીતે નોંધ થશે. હવે આગળ વધીએ. 17 તારીખે 2000 દુકાન ભાડું ચેક થી ચૂકવી આપ્યું, જાવક છે, ખર્ચ છે, તો અહીંયા 17 તારીખે 2000 રૂપિયા દુકાન ભાડું છે એટલે અહીંયા દુકાન ભાડા ખાતે હવે અહીંયા 2000 રૂપિયા ચેક થી ચૂકવ્યા છે માટે બેંકના ખાનામાં લખવાના થશે. 21 તારીખે રૂપિયા 4500 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો. હવે જો 4500 નો માલ છે, 10% વેપારી વટાવ છે અને રોકડેથી ખરીદ્યો છે, તો અહીંયા તારીખ છે 21 ખરીદ ખાતે. અહીંયા લખવું હોય તો ઓલાની જેમ લખો રોકડ ખરીદી. જો નહીં લખો કોઈ ફેર પડવાનો નથી. રોકડ ખરીદી એ જ રીતે ખરીદ ખાતે અહીંયા પણ રોકડ ખરીદી લખી શકીએ. રોકડ ખરીદી. હવે તમને કીધું છે કે 4500 નો માલ 10% વેપારી વટાવ, તો 450 જાય એટલે રોકડના ખાનામાં આપણી પાસેથી કેટલા જશે? 4050 રૂપિયા. 24 તારીખે કરિશ્માએ તેના દેવા પેટે 2550 નો રોકડા ચૂકવી આપ્યા. હવે કરિશ્મા પાસે આપણે લેવાના હતા તો એ કરિશ્માએ આપણને ચૂકવ્યા કેટલા? 2550. તો અહીંયા 24 તારીખે કરિશ્મા આપનાર છે, કરિશ્મા ખાતે રોકડા આવે છે, રોકડ ખાતે ઉધાર 2550 રૂપિયા રોકડમાં લખો અને કરિશ્મા ખાતે જમા થાય એટલે જમા થતા ખાતાનું નામ આવશે. 26 તારીખે આત્મકલ્યાણીને 1200 જૂનો હિસાબ ચૂકતે કરવા રોકડા ચૂકવ્યા. તો અહીંયા જેમ આવક થઈ તેમ અહીંયા જાવક થાય છે. 26 છે. આત્મકલ્યાણી ખાતે નામ છે. હવે 1200 રૂપિયા જૂના દેવાના હતા. જૂના નવા અરે આપણે કોઈ લેવા દેવા નથી, આપણે તો રોકડા જાય છે. તો અહીંયા રોકડના ખાનામાં જાવક બાજુ 1200 રૂપિયા લખવાના થાય. પછીનો વ્યવહાર છે 29 તારીખે જાનવીએ 3000 નો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો. હવે જાનવી પાસે આપણે લેવાના હશે તો આવક થઈ 29 તારીખે એ આપનાર છે એટલે એ ચેક આવે છે, ચેક છે એ મિલકત છે એટલે લેનાર બેંક થાય છે. તો બેંક ખાતે ઉધાર અને આપનાર છે જાનવી, તો જાનવી ખાતે જમા. જાહ્નવી ખાતે અહીંયા તમને એવું કીધું છે કે 3000 નો ચેક આપ્યો ને આપણે બેંકમાં ભર્યો છે એટલે આપણી બેંક શિલક વધે, આવક થઈ. પછીનો વ્યવહાર છે 1000 રોકડા બેંકમાં ભર્યા. જો આ વ્યવહાર એવો છે 30 તારીખે
1000 રૂપિયા રોકડા બેંકમાં ભર્યા તો બે બાજુ નોંધ થશે. જો અહીંથી રોકડા ગયા અને બેંકમાં આવક થઈ તો બેંકમાં અહીંયા આવક અને આ બે બાજુ લખાય વ્યવહાર એટલે જમા ખર્ચી વ્યવહાર લખવાનો. અહીંયા બેંક લખ્યું અહીંયા લખવાનું રોકડ ખાતે. જો આમનો આમ બોલવાની, તમારે બીજું કઈ ન સમજાય તો બોલો જોઈએ. આમનો આમ જો રોકડા જાય છે એટલે રોકડ જાય જમા અને લેનાર કોણ છે? બેંક. તો બેંક ખાતે ઉધાર, તો આ બેંક ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે. અને એવી જ રીતે રોકડ જાય છે એટલે જમા, પણ લેનાર છે બેંક એટલે અહીંયા આવશે બેંક ખાતે. અને અહીંયા પણ ખાતા વહી પાના નંબરમાં જમા ખર્ચી લખવાનું અને 1000 રૂપિયા છે એ અહીંયા લખશું. હવે કોઈ વ્યવહાર બાકી રહેતો નથી. તો હવે પહેલા એક આપણે દાખલાની સમજૂતી મેળવી જ લઈએ. દાખલો આપણે પૂરો કરી દઈએ એટલે પછી કોઈ માથાકૂટ રહે નહીં. તો હવે આપણે દાખલાની પહેલા ગણતરી કરી મૂકી દઈએ, પછી મારે જે સમજાવવું છે તમને સમજાવું. તો દાખલા નંબર 5 છે. હવે અહીંયા તમે જુઓ તો હવે કોઈ વ્યવહાર બાકી નથી. તો છેલ્લી તારીખ મે મહિનો છે એટલે 31 આવશે. એટલે અહીંયા આપણને ખબર જ છે, મને તમને મેં કીધું હતું કે હંમેશા રોકડની ઉધાર બાકી જોઈએ તો આ 10,550 થાય છે. તો એ અહીંયા જુઓ આ 10,550 અહીં લખી જ નાખવાના, એમાંથી આ બાદ કરવાના છે. તો હવે 350 જાય એટલે એ 200 રહેશે. હવે અહીંયા 200 જાય એટલે 4 અને 6 ને 8 ને 2 10. આ 2200 રૂપિયા છે એ રોકડ શિલક કહેવાય. એને આપણે એમ કહીશું બાકી આગળ લઈ ગયા. તો ટોટલ 2200 રૂપિયા છે એ રોકડ શિલક આવે છે. એ હવે એવી જ રીતે બેંક શિલક જોઈએ તો આમાં ગમે તે બાકી હોઈ શકે, પણ અહીંયા દેખાય છે કે ઉધાર બાજુ વધારે છે. સરવાળો 6 4 10 ને 2 12 ને 15 ને 16,500 રૂપિયા થાય છે ઉધાર. એટલે કે આવક કેટલી થઈ બેંકમાં? 16,500 ની. તો એ 16,500 છે હું અહીં મૂકી દઉં. હવે એમાંથી જે આ જાવક થઈ છે એ જાવક બાદ કરીએ તો 5 ને 3 8 ને 2 10,000 જાય છે. તો અહીંયા હવે 6,500 આપણા બેંકમાં શિલક હશે એટલે એ પણ બાકી આગળ લઈ ગયા તરીકે જ આવશે. હવે આ બે ને પછીના મહિનામાં બે પછી કયો આવશે? જૂન. તો જૂન પહેલી અહીં લખી નાખવાનું બાકી આગળ લાવ્યા 2,200 રૂપિયા છે રોકડ શિલક અને 6,500 રૂપિયા છે એ બેંક શિલક આવે છે. તો આ રીતે આપણો અહીંયા જવાબ મળી ગયો. રોકડ શિલક આપણી પાસે કેટલી હશે? 2200 અને બેંક શિલક 6,500. હવે જે મારે સમજાવવાનું હતું એ આ જમા ખર્ચી વ્યવહાર. તો જમા ખર્ચી વ્યવહાર એટલે એવા વ્યવહાર કે જે વ્યવહારની રોકડ મેળવી આય અને વ્યય બંને બાજુ નોંધ આવે. એટલે કે આવકય થાય અને જાવકય થાય તો એવા વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહેવાય છે. મોટા ભાગે આવા વ્યવહારમાં કયા હોય? તો બેંકમાં ભર્યા, બેંકમાંથી ઉપાડ્યા. બરાબર? આવા વ્યવહારો હોય એ મોટા ભાગે હશે. ઘણી વખત એવું છેલ્લું વ્યવહાર હોય, અહીંયા તમને એમ કીધું ને 1000 રૂપિયા બેંકમાં ભર્યા, એના બદલે અઘરો બનાવો દાખલો. તેમ કે ભાઈ 1000 બેંકમાં ભરી 1000 હાથ પર રાખ્યા ને બાકીના બેંકમાં ભર્યા, તો કેટલા બેંકમાં ભર્યા એ આપણે શોધવું પડે. તો અહીંયા એવું નથી આપ્યું, પણ આ થાય. તો જો તમે અહીંયા જો આ દાખલામાં એવું આપ્યું હોય કે 31 તારીખે 1500 રૂપિયા હાથ પર રાખ્યા ને બાકીના બેંકમાં ભર્યા, તો અહીંયા તમારે બાકી આગળ લઈ ગયા 1500 લખી નાખવાના. તો 10,000 ખર્ચો થયો અને 1500 આપણે હાથ પર રાખીએ છીએ એટલે 11,500 થયા.
તો આપણી પાસે આવક કેટલી હતી 16500 તો 16500 માંથી 11500 બાદ કરો એટલે 5000 વધારાના હતા એ બેંકમાં ભર્યા તો એ જમા ખર્ચી વ્યવહાર થશે અહીંયા આવક થાય બેંકમાં અને અહીંયા રોકડમાં જાવક થશે એટલે ખાસ આ ધ્યાનમાં રાખવાનું છે આવું બને આવું રોકડમાં સોરી થશે એટલે આપણે બેંકનું ઉદાહરણ આપ્યું પણ આ રોકડના ખાનામાં એવું બને તો આ થઈ વાત બે ખાનાવાળા રોકડ વેણની હવે તમને મેં ઉદાહરણ 3 હોમવર્ક લો હોમવર્ક તો એમાં ઉદાહરણ 3 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 4 છે એ તમારે લખવાનો છે આ બે દાખલા હોમવર્કમાં છે આ તમારે હવે ગણવાના છે ઘરે રહો સલામત રહો અસ્તુ જય હિન્દ જય ભારત